નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ. મિત્રો, આજે ધ પોઈન્ટ કાર્યક્રમમાં વાત કરવાની છે મધમાં ભેળસેળનો મામલો સામે આવ્યો છે તેના લઈને. તો એક બાજુ જ્યારે દેશમાં જે બ્રાન્ડેડ મધ જે આપણે દરેક લોકો જે ઉપયોગમાં લેતા હોઈએ છીએ, પરંતુ તેમાં પણ જે ભેળસેળનો મામલો સામે આવ્યો છે. આ ભેળસેળ માત્ર 10 કે 20% નહીં, પરંતુ 50%થી લઈને 80% સુધી ભેળસેળ હોય તેવું લાગી રહ્યું છે. અને તેની સાથે જ્યારે વાત કરીએ સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ એટલે કે CSE દ્વારા જે સૌથી પહેલાં જે આધુનિક પ્રયોગો અને તેની સાથે લેબોરેટરીમાં જેની જે જાંચ પડતાલ કરવામાં આવી તેને સૌથી પહેલી વાત કરીએ તો ગુજરાત રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ માં સ્થિત જે સેન્ટર ફોર એનાલિસિસ એન્ડ લર્નિંગ ઇન લાઇવસ્ટોક એન્ડ ફૂડ દ્વારા જે સૌથી પહેલાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ દ્વારા જે આ પરીક્ષણ કરવામાં આવ્યું હતું ને તેની ઉપરથી જે સામે આવ્યું હતું કે ભારતમાં જે ટોપ એટલે કે જે અત્યારે સૌથી વધારે વેચાણ થતા જે 13 જે બ્રાન્ડેડ મધ છે અને તેની સાથે જે સ્મોલ પ્રોસેસ્ડ જે મધ છે અને તેમની જે પરીક્ષણ કરવામાં આવ્યું હતું, કહી શકાય કે એક બાજુ જે આ 13 બ્રાન્ડ લેવામાં આવી હતી પરંતુ તેમાંથી 3 જ પાસ થઈ હતી. એટલે કે કહી શકાય કે જે પ્રમાણે 50 થી 60, 50 થી 80%નો જે રેશિયો સામે આવ્યો છે તે ખૂબ જ અધિક માત્રામાં છે. એક બાજુ જ્યારે વાત કરીએ તો આ પરીક્ષણમાં જે પ્રમાણે રિપોર્ટ સામે આવ્યો હતો અને રિપોર્ટમાં પણ જે કહેવામાં આવ્યું હતું કે જ્યારે કોઈ પણ એક લેબ હોય અથવા તો ફેક્ટરી હોય તેમાંથી જ્યારે આ બહાર નીકળતું હોય છે મધ અને તેમાં પણ કહી શકાય કે એક પાસવર્ડ હોય છે ઓલ પાસ અને તે પાસવર્ડ આપીને અત્યારે તે મધનું પરીક્ષણ કર્યા વગર જે રીતે આગળ મોકલી દેવામાં આવતું હોય છે. પરંતુ આ જ્યારે મધ બનાવવામાં આવતું હોય છે તેમાં પણ અમુક સિરપ પણ તેમાં જે સમાવેશ થતો હોય છે અને તે સિરપ ક્યાંક ચાઇનાની હોય તેવું પણ લાગી રહ્યું છે. આ દરેક મુદ્દાઓ પરથી એવું લાગી રહ્યું છે કે એક બાજુ જ્યારે CSE સૌથી પહેલાં જે 2003 અને 2006માં જે પરીક્ષણ કર્યું હતું 2003માં અને 2006માં જે સોફ્ટ ડ્રિંક ઉપર અને તેની સાથે જે કોલ્ડ ડ્રિંક હતા અને તેમાં ભેળસેળનો મામલો સામે આવ્યો હતો અને ત્યારબાદ મધની વાત કરીએ, મધનું જે અત્યારે દરેક લોકો ઉપયોગ કરતા હોય અને આ પ્રકારનું જે અત્યારે ભેળસેળનો મામલો સામે આવતો હોય છે તેને લઈને ઘણા બધા સવાલ પણ વધતા હોય છે. તેની સાથે આ મુદ્દા પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે મિત જોશી કે જેઓ મધ માર્કેટના નિષ્ણાત છે, આનંદિતા મહેતા કે જેઓ CGM ડાયરેક્ટર લેબ CSRCના છે અને ડૉક્ટર વાચીની ભટ્ટ કે જેઓ સામાજિક કાર્યકર્તા છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. સૌથી પહેલો પ્રશ્ન ઉમિતભાઈ આપને પૂછવા માંગીશ કે એક બાજુ જ્યારે અત્યારે હાલની પરિસ્થિતિ એવી છે કે મધનો ઉપયોગ અત્યારે કોરોના કાળમાં દરેક લોકો અત્યારે કરતા થઈ ગયા છે ઇમ્યુનિટી બૂસ્ટ માટે અને જે રીતે કહી શકાય કે અત્યારે હાલ ઘણા લોકો જે મધનો ઉપયોગ કરતા હોય છે, પહેલાં પણ કરતા આવતા હતા અને અત્યારે હાલ પણ કરતા હોય છે અને જે મધમાં ભેળસેળનો આ મામલો સામે આવ્યો છે. સૌથી પહેલાં તો આ શું કહેશો ભેળસેળના મામલાને લઈને? સર એકચ્યુઅલી અહીંયા બહુ વર્ષોથી એકચ્યુઅલી ઇન્ડિયામાં જેટલું પ્રોડક્શન થઈ રહ્યું છે એના કરતા ઘણું વધારે સેલ થઈ રહ્યું છે અને ડાબર આ માર્કેટને રૂલ કરી રહ્યું છે. લગભગ 500 થી 700 કરોડનું એમનું ટર્નઓવર હોય છે. તો એ લોકો શિયાળામાં જેટલું હની સેલ કરે છે એટલું હનીનું પ્રોડક્શન ઇન્ડિયામાં થતું જ નથી, રાઈટ? અને ઇન્ડિયામાં હનીની જે સિઝન છે એ શરૂ થાય છે નવેમ્બર ફર્સ્ટ વીકથી, જ્યારે મસ્ટર્ડ હનીની શરૂઆત થાય છે અને ઇન્ડિયામાં સૌથી વધારે હની ખવાય છે શિયાળામાં. તો જ્યારે આ લોકો હનીને જ્યારે માર્કેટમાં લાવે છે ત્યારે એ લોકો પાસે હની હોતું જ નથી. એ લોકો સ્ટોર કરી અને બ્લેન્ડ કરી અને સ્ટોર કરી અને એવી રીતે પછી એ લોકો માર્કેટમાં અને લાવતા હોય છે. કરી આ મધની જે વાત કરીએ તો મધને બનાવવામાં કઈ રીતે આવે છે માર્કેટમાં, મિતભાઈ? એકચ્યુઅલી સર આમાં તમે જે હમણાં વાત કરીને કે જે કોર્ન સિરપ કરીને એક પદાર્થ છે જેનો આમાં એ લોકો ઘણો ઉપયોગ કરતા હોય છે, કારણ કે ઇન્ડિયાના FSSAI સ્ટેન્ડર્ડ પ્રમાણે 30% ઓફિશિયલ કઈ બી એડિબલ તમે એડ કરી શકો છો, જે જૂના FSSAI સ્ટેન્ડર્ડ હતા એ પ્રમાણે. એટલે એમાં એ લોકો કોર્ન સ્ટાર્ચ સિરપ, રાઈસ સિરપ જે 35 રૂપિયા કિલો મળે છે એનો બી એ લોકો ભેળસેળમાં ઉપયોગ કરતા હોય છે. એટલે તમે વિચારો જે બી કીપર છે એ બધા ઇન્ડિયાના ગરીબ છે, એટલે એ લોકો પાસેથી દૂધ જેવું છે કે તમે મેક્સિમમ પ્રોડક્શન આપો એટલે એ લોકો મધમાખીઓને બી ખાંડ ખવડાવતા હોય છે જેનાથી એ ફટાફટ હનીનું પ્રોડક્શન આપે અને પછી એને એ લોકો બ્લેન્ડ કરી અને તમને એવરી ટાઈમ સેમ કલર, થિકનેસ ને ટેસ્ટ આપી દે, જે નેચરમાં કોઈ દિવસ પોસિબલ નથી. એક બાજુ જ્યારે અત્યારે જે પ્રમાણેની પરિસ્થિતિ કહી શકાય કે અત્યારે આ પ્રકારનો જે ખુલાસો સામે આવ્યો છે અને સવાલ ઘણા બધા થતા હોય છે. આનંદિતાજી, એક બાજુ આ પરિસ્થિતિ જે સામે આવી છે મધમાં ભેળસેળની અને તેમાં પણ જ્યારે મિશ્રણ એ ઘણી બધી વસ્તુનું થતું હોય છે, પહેલાં પણ જે રીતે ભારતમાં ઘણી બધી વસ્તુઓનું જે મિશ્રણ સામે આવ્યું હતું
આ મધની ભેળસેળ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે અત્યારે જે રીતે મિતભાઈએ કહ્યું કે અત્યારે શિયાળામાં સૌથી વધુ તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને તેની સાથે કોરોના કાળ ચાલી રહ્યો છે, ઇમ્યુનિટી બૂસ્ટ કરવા માટે પણ મધ અત્યારે જે ઘણું બધું મહત્વનું જે અત્યારે હોય છે, તેને લઈને આ જે ખુલાસો સામે આવ્યો છે તેને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? मैं पहले ये बताना चाहूंगी कि ये मध जो है ये सिर्फ शुगर सिरप नहीं है, इसमें एंजाइम्स होते हैं, अमीनो एसिड्स होते हैं, फिनोलिक कंपाउंड्स होते हैं, एंटीऑक्सीडेंट्स होते हैं। तो जो एक्चुअल मध है, जो रियल मध है, उसमें एंटी बैक्टीरियल प्रॉपर्टी होता है, एंटीऑक्सीडेंट प्रॉपर्टी होता है, एंटी इन्फ्लेमेटरी प्रॉपर्टी होता है। लेकिन ये जो मिलावट जब हो रही है, जैसे कि अभी हमने सुना कि कॉर्न C3 C4 शुगर सिरप्स की मिलावट होती है। ये जो C4 शुगर सिरप है ये कॉर्न स्टार्च में से मिलता है, मोलासिस में से मिलता है, C3 राइस में से मिलता है। तो ये जब हम मिलावट देखते हैं तो ये हमारे बॉडी के लिए बहुत ही नुकसानकारक है, क्योंकि इसमें सिर्फ और सिर्फ शुगर होता है। बाकी के जो फ्लेवोनॉइड्स हैं, मिनरल्स हैं, एंजाइम्स है, जो नेचुरल मध में होना चाहिए वो इसमें नहीं होता है। और ये एम्प्टी कैलोरीज हमारे बॉडी को देता है जब ये मिलावट होती है। तो ये एम्प्टी कैलोरीज जब हमारे बॉडी में जाता है तो उससे मोटापा का प्रॉब्लम हो सकता है, ओबेसिटी का प्रॉब्लम हो सकता है, और काफी सारे, और स्पेशली ये कोरोना के टाइम पे हल्दी और मध लेने का इम्यूनिटी बूस्टिंग एज अ थ्रोट रिलैक्सेंट, ये काफी लोग ज्यादातर मध का इस्तेमाल करते हैं, ये सोचते हुए कि इट्स अ नेचुरल प्रोडक्ट। लेकिन जैसा कि हमने देखा कि मोर देन 80% ऑफ दी प्रोडक्ट्स आर एडल्टरेटेड। अभी एडल्टरेशन बहुत ज्यादा है, और जैसे CSE के रिपोर्ट के हिसाब से 13 में से सिर्फ 3 पास हुए। इनिशियली जब NDDB में टेस्ट करवाया था तब 8 ब्रांड्स पास हुए थे, लेकिन जब उन्होंने जर्मनी में भेजा और NMR टेस्ट हुआ, न्यूक्लियर मैग्नेटिक रेजोनेंस टेस्टिंग हुआ, तब सारे ब्रांड्स वो भी फेल हो गए और अंत में सिर्फ 3 ही ब्रांड्स बचे जो। तो हम देख सकते हैं कि ये हमारे कंज्यूमर्स के लिए, लोगों के लिए काफी नुकसानकारक साबित हो रहा है ये मिलावट। और ये 11,000 मेट्रिक टन फ्रुक्टोज सिरप जो है वो चाइना से इंपोर्ट हो रहा है। और ये जो फ्रुक्टोज सिरप है ये अभी आपने बताया ऑल पास सिरप के नाम से आता है। और अगर हम बात करें प्योर मध की तो वो 120 से 150 रुपए किलो होता है, जबकि ये सिरप 35 से लेके 60 रुपए किलो होता है। तो ये एक चीप स्वीटनर है, इसलिए इसकी एडल्टरेशन ज्यादा हो रही है, जिसके कारण बहुत ही ज्यादा नुकसान हो रहा है लोगों को शरीर में। જે ચોક્કસથી તો એક બાજુ જ્યારે આ મધનું જે ભેળસેળ સામે આવતી હોય છે, ડૉક્ટર વાચીની, અત્યારે હાલની જે પ્રમાણેની પરિસ્થિતિ છે ભારતમાં, આપણે ઘણી બધી વસ્તુઓ જે આપણે જોતા હોઈએ છીએ કે ભેળસેળ વાય છે, અને અત્યારે જ્યારે મધનું સેવન એ ઘણું બધું મહત્ત્વનું આપણે જે અત્યારે કોરોના કાળમાં જે અત્યારે દરેક લોકો કહેતા આવ્યા છે અને દરેક ડૉક્ટર પણ કહેતા હોય છે, અને શિયાળામાં પણ ઘણા લોકો આ મધનો ઉપયોગ કરતા હોય છે, ત્યારે આ મધનું સેવન અને તેમાં પણ આ ભેળસેળનો મામલો તમે કઈ રીતે જોઈ રહ્યા છો તેને એઝ અ ડૉક્ટર અને એઝ અ સામાજિક કાર્યકર્તા? ચોક્કસ યજ્ઞભાઈ, આમાં આ જે ટોટલ જે આ કેસ જે છે ઇટ ઇઝ ઓફ ફૂડ એડલ્ટરેશન. હવે આપણે સાદી ભાષામાં દર્શકોને સમજાવીએ કે જ્યારે જે પણ વસ્તુ જે છે મુખ્યત્વે ડિમાન્ડમાં છે, રાઈટ, હેલ્થ પર્પઝને લઈને અથવા તો જે વસ્તુઓના ભાવ વધારે છે એવા જે ફૂડ ઇન્ગ્રીડિયન્ટ્સ છે એની બનાવટમાં ઓછી ગુણવત્તાવાળું ફૂડ ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરવું કે જેથી એની ક્વોલિટી જે છે ઘટી જાય છે પણ એની ક્વોન્ટિટી જે છે વધી જાય છે, અને ક્યાંક ને ક્યાંક એનાથી જે છે એ જે માર્કેટ જેમાં જે લોકો જોડાયેલા છે એમને ફાયદો થાય છે. એટલે ક્યાંક ને ક્યાંક આપણે હેલ્થ સાથે ચેડા થવાનું જે છે આ ફૂડ એડલ્ટરેશન કહી શકાય. અને આ કઈ પહેલી વસ્તુ આપણી સામે આવી નથી. દૂધમાં ભેળસેળના પણ ઘણા બધા કિસ્સાઓ આપણી સામે પહેલા આવ્યા છે. તેલની અંદર, એટલે જે વસ્તુ રૂટીનમાં વપરાય છે, જેની ડિમાન્ડ વધારે છે, એવી વસ્તુઓની અંદર મોટે ભાગે મસાલાઓની અંદર, રાઈટ, તો ફૂડ એડલ્ટરેશન એની અંદર મેક્સિમમ જોવા મળે છે. હવે આપણે થોડુંક મેડિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી આ વસ્તુને સમજીએ કે મધ આપણે કેમ લઈએ છીએ. બીકોઝ ઇટ ઇઝ અ નેચરલ શુગર. આપણે હંમેશા એવું કહીએ છીએ કે જ્યારે પણ ગળપણની વાત આવે અને તમે જો પૌષ્ટિક આહારની વાત કરતા હો તો હંમેશા નેચરલ શુગર જે છે એ પ્રિફર કરવું વધારે હિતાવહ છે કમ્પેર ટુ ધી વ્હાઇટ શુગર, કમ્પેર ટુ ધી શુગર ફ્રી જે આજકાલ મળે છે કે બીજી કોઈ પણ પ્રકારની અન્ય જે સફેદ વસ્તુઓ અથવા તો ગળી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ એના કરતા મધની અંદર લગભગ 30% જેટલું ગ્લુકોઝ અને 40% જેટલું ફ્રુક્ટોઝ હોય છે. અને આ નેચરલ શુગર જે છે એક બાજુ તમને એનર્જી પણ આપે છે અને તમારી જે ખોટી કેલરી છે એ વધવા પણ નથી દેતું, અને આ પર્પઝથી જે છે
મોટે ભાગે લોકો એમને જે ફૂડ આઇટમ્સ છે એમાં ગળપણ એડ કરવા માટે મધનો ઉપયોગ કરતા હોય છે. બીજું, જ્યારે શિયાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે પણ મધનું સેવન, અને એક તો એનો જે નુસ્ખો જે છે ખૂબ જ પોપ્યુલર છે કે જ્યારે તમારે વજન ઉતારવું હોય ત્યારે વહેલી સવારે મધ ને લીંબુનો રસ ને હુંફાળા પાણીમાં ભેળવીને લેવામાં આવે છે, કારણ કે તમારું ફેટ રિડ્યુસ કરવાના હોર્મોન્સ જે છે એ પણ મધ સિક્રેટ કરે છે. એટલે મધના તો અસંખ્ય ફાયદાઓ છે. એની અંદર જે ફાઈબર્સ છે, વિટામિન છે, મિનરલ્સ છે, ટોટલી તમારી હેલ્થ જે છે એને જાળવવામાં ખૂબ જ ઉપયોગી છે. હવે આટલું ઇમ્પોર્ટન્ટ જે ફૂડ ઇન્ગ્રીડિયન્ટ છે એની અંદર કોઈ પણ પ્રકારની આર્ટિફિશિયલ ઓછી ગુણવત્તાવાળું સબસ્ટન્સ જ્યારે એડ કરવામાં આવે છે એટલે કમ્પ્લીટલી એની ક્વોલિટી જે છે બિલકુલ બગાડવામાં આવે છે. અને પછી એઝ અ ડાયટિશિયન કે એઝ અ ફૂડ એક્સપર્ટ જ્યારે હું મધના ફાયદા કહું તો હવે મને કદાચ એવું થાય કે આ મધ જ્યારે લોકો સુધી પહોંચશે અથવા આપણે બધા જ લઈ રહ્યા છે ત્યારે આમાંથી કેટલી ગુણવત્તા મળતી હશે. એટલે આના માટે સિરિયસ બેઝ ઉપર જ્યારે પણ હેલ્થ સાથે રિલેટેડ વસ્તુઓ છે એની સાથે આવા પ્રકારના એડલ્ટરેશન ના થાય, હેલ્થ સાથે છેડા ના થાય, તેના માટે એક જાગૃતતા જે છે લાવવી ખૂબ જ જરૂરી છે. જે ચોક્કસ એક બાજુ જ્યારે મિતભાઈ અત્યારની પરિસ્થિતિ એવી છે કે આપણે ઘણા લોકો જે રીતે આપણે મધનો ઉપયોગ તો કરતા હોઈએ છીએ, પરંતુ તેની જે બનાવવાની જે તે રીત કોઈને ખબર નથી હોતી. પરંતુ તેની સાથે જ્યારે આ કોઈ પણ મધ બનાવવામાં આવતું હોય છે, તેને બજારમાં મૂકવામાં આવતું હોય છે, તો તેની ઉપર અત્યારે કયા કયા પ્રકારના ટેસ્ટ થતા હોય છે? અત્યારે તમારે જો કોઈ બી રીતે માર્કેટમાં તમારી બ્રાન્ડ લઈને આવી છે તો તમારી પાસે ઇમ્પોર્ટન્ટ ખાલી FSSAI લાયસન્સ જ છે. જો તમારી પાસે એ લાયસન્સ છે તો તમે તમારા આ ઇન્ડિયન માર્કેટમાં યુ કેન સેલ યોર હની. પણ આ બધી ગુણવત્તાની જે અત્યારે વાત થઈ રહી છે એ ત્યારે જ, જેમ મેડમે કીધું કે જે જર્મનીની લેબ છે ઇન્ટ્રાટેક, એમાં જ્યારે ટેસ્ટ થાય છે ત્યારે બધાના જે અસલિયત છે એ સામે આવી જતી હોય છે. એટલે ભારતમાં તમારે મધ વેચવું બહુ જ સામાન્ય વસ્તુ બની ગઈ છે. એમાં તમને કોઈ બેરિયર નડતું નથી કે કશું નથી. તમે જસ્ટ ઘરે કોઈની બી કીપર પાસેથી મધ લાવી બોટલ કરી અને સીધું યુ કેન સેલ, તમે સીધું એને સેલ કરી શકો છો. એના માટે તમારે સરકારના કોઈ બી સ્પેસિફિક લાયસન્સની જરૂર હોતી નથી. જી ચોક્કસ એક બાજુ જ્યારે જે સ્પેસિફિક જે વસ્તુની જરૂર નથી હોતી, પરંતુ તેની સાથે આનંદિતાજી અત્યારે હાલ જે રીતે આપણે ઘણી બધી વાર આપણે એવું જોતા હોઈએ છીએ કે ઘણી ભેળસેળની વસ્તુઓ સામે આવતી હોય છે. આ મધમાં જે ભેળસેળ કરવામાં આવી છે તેમાં કઈ કઈ વસ્તુનું મિશ્રણ થઈ શકે છે અને તેની સાથે કયા કયા ટેસ્ટ પણ તેમાં કરવામાં આવતા હોય છે? FSSAI અને BIS ની ટેસ્ટની વાત કરીએ તો એમાં ઘણા બધા ટેસ્ટ પાસ કરવા માટે હોય છે, જેમ કે ગ્લુકોઝ ને ફ્રુક્ટોઝની રેશિયો. ફ્રુક્ટોઝ ગ્લુકોઝ રેશિયો હંમેશા 1.25 થી વધારે હોવું જોઈએ. હાઇડ્રોક્સી મિથાઇલ ફ્યુરફુરાલ કરીને એક ટેસ્ટ હોય છે જે 80 મિલીગ્રામ પર કેજી હોવું જોઈએ. અધરવાઇઝ એની જે હનીની જે ફ્રેશનેસ છે એ HMF ટેસ્ટ દ્વારા નક્કી થાય છે. પછી એમાં મોઇસ્ચર કન્ટેન્ટ 25% થી વધારે ના હોવું જોઈએ. ડાયસ્ટેઝ એક્ટિવિટી કરીને એક ટેસ્ટ હોય છે જેમાં મધને કેટલું બધું હીટ કરવામાં આવ્યું છે એ દર્શાવે છે. એવી રીતે SMR અને TMR એ સ્પેશિયલ માર્કર ફોર રાઈસ સિરપ એન્ડ ટ્રેસ માર્કર ફોર રાઈસ સિરપ, SMR અને TMR. એટલે આપણા ઇન્ડિયન સ્ટેન્ડર્ડ્સમાં અને FSSAIમાં આટલા ઘણા બધા આવા ટેસ્ટ મેન્ડેટરી છે હની માટે. હવે ઇનફેક્ટ લેટેસ્ટમાં એન્ટીબાયોટિક રેઝિડ્યુની બી ટેસ્ટ ઉમેરવામાં આવ્યું છે. પણ જે પ્રોબ્લેમ છે આપણા ત્યાં એ એન્ફોર્સમેન્ટની છે. આપણે લો રેગ્યુલેશન્સ બધું છે, આટલા બધા ટેસ્ટ કરવા જોઈએ. જોકે આપણે NMR જે ટેસ્ટ છે જે જર્મનીના લેબમાં કરવામાં આવ્યું છે એ ટેસ્ટ હજી અમારા મેન્ડેટરી નથી, અમારા પ્રાવધાનમાં, અમારા રેગ્યુલેશન્સમાં એ ઉમેરવું જોઈએ. કારણ કે અત્યારે એ લોકો એવી રીતે ભેળસેળ કરે છે જે C3 ને C4 જે શુગર સિરપની ભેળસેળ પકડાતી નથી લેબમાં. એવી રીતે એડલ્ટરેશન એવી રીતે કરવામાં આવે છે કે એ ટેસ્ટ માંથી પાસ થઈ જાય છે. ઇનફેક્ટ CSE એક એક્સપેરિમેન્ટ કર્યું જ્યાં એ લોકોએ 25% ઓલ પાસ સિરપ એડ કર્યું. ત્યારબાદ એ લોકો NDDB ના લેબમાં મોકલ્યા તો NDDB લેબ શોધી શક્યા નહીં. દે કુડ નોટ ફાઇન્ડ. પછી 50% ને ઉમેર્યો કર્યો ત્યારે બી ઇટ ડીડ નોટ શો અપ. એટલે પ્રાવધાન છે, આપણા રેગ્યુલેશન્સમાં ટેસ્ટ છે, પણ NMR ટેસ્ટ ઉમેરવું જોઈએ, સ્ટ્રિક્ટ એન્ફોર્સમેન્ટ થવું જોઈએ. અને કંપનીઝ જે છે એ લોકોને જવાબદાર દે શુડ બી મેડ
ક્વેશ્ચનેબલ થવું જોઈએ. અને ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ કન્ઝ્યુમર્સ જે લોકો લેતા હોઈએ છીએ પ્રોડક્ટ, એમને અવેરનેસ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એ જાગૃત ગ્રાહક બહુ જ જરૂરી છે, સો દેટ દે કેન મેક આઉટ કે જે લોકો ખરીદે છે એ અડલ્ટરેટેડ છે કે પ્યોર છે, એના બી ઉપાયો છે. એટલે કે આઈ વોન્ટ ટુ સે કે જે આપણા જે પ્રાવધાન છે, રેગ્યુલેશન્સ છે, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટેન્ડર્ડ્સના જે સ્ટેન્ડર્ડ્સ છે, FSSAI ના સ્ટેન્ડર્ડ્સ છે, જે લાયસન્સ આપે છે, એમાં ઘણા બધા ટેસ્ટ ની પ્રાવધાન છે. ગ્લુકોઝ ફ્રુક્ટોઝ રેશિયો, HMF, ટોટલ રિડ્યુસિંગ શુગર, સુક્રોઝ ની પ્રેઝન્સ, મોઇસ્ચર, ડાયસ્ટેસ, TMR, SMR, ઘણા બધા ટેસ્ટ આપ્યા છે અને કરવા પડે છે. પણ એની જે એન્ફોર્સમેન્ટ છે એ ક્યાંક આપણે ઢીલું પડીએ છીએ. દેટ વી હેવ ટુ, એન્ડ કન્ઝ્યુમર અવેરનેસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ચોક્કસથી આનંદીબેન, જે રીતે તમે ઘણી બધી વાતો તો કરતા, તમે જે રીતે કહ્યું ને ચોક્કસથી જે રીતે તમે સમજાવ્યું કે આટલા બધા પ્રાવધાન હોય છે, પરંતુ તેની સાથે કોઈ પણ વ્યક્તિ ઘરે હોય, ઘણા બધા જ રીતે આપણે બ્રાન્ડેડ મધ દરેક લોકો લાવતા જ હોય છે, તેનો ઉપયોગ પણ કરતા હોય છે. તો ઘરે બેઠા કઈ રીતે ખબર પડે કે આ અત્યારે જે મધ છે તે ભેળસેળવાળું નથી, ચોખ્ખું છે, અને તેને લઈને અત્યારે કેવા પ્રકારના કોઈ ઘરે બેઠા ટેસ્ટ કરવામાં આવતા હોય છે? મધ માટે ઘણા બધા ટેસ્ટ જે એક ગૃહિણી ઘરે બેઠા બી કરી શકે છે. એક બે ટેસ્ટ હું તમને બતાવું છું. એક ગ્લાસમાં પાણી ભરવાનું, એમાં 1 ટેબલ સ્પૂન મધ તમે નાખો. જો મધ સીધે સીધું નીચે ઉતરી જાય અને એક લંપ જેવું નીચે ફોર્મ થઈ જાય એટલે એ મધ પ્યોર છે. અને જો એ મધ ડિઝોલ્વ થઈ જાય, પાણીમાં ભળી જાય અને ડિઝોલ્વ થઈ જાય અને આખું પાણી યલોઇશ કલરનું થઈ જાય એટલે કે એમાં શુગર સિરપનું સમાવેશ થયું છે. એ એક પ્રકારનું એ ટેસ્ટ છે. બીજો ટેસ્ટ છે ફ્લેમ ટેસ્ટ છે. તમે માચીસની તીલી છે એ મધમાં ડૂબોળો અને એ તમે માચીસ ચાલુ કરો, અને જો ફ્લેમ આવે, ફ્લેમેબલ થાય એટલે કે એ મધ પ્યોર છે. અને જો એમાં મોઇસ્ચર કન્ટેન્ટ વધારે હોય અને શુગર સિરપ ને બધું કન્ટેન્ટ વધારે હોય તો એ ઇટ વિલ નોટ લાઇટ અપ, એટલે ફ્લેમ નહીં થાય. એટલે એ બીજો ટેસ્ટ છે. ત્રીજો ટેસ્ટ છે કે તમે 1 ટેબલ સ્પૂન મધ લો, એમાં થોડુંક પાણી અને 3 ટીપા વિનેગર નાખીને મિક્સ કરો. જો એમાં બહુ બધું ફોર્મેશન થાય તો આ અડલ્ટરેટેડ મધ કહેવાય. તો આવી રીતે 3, અને તમે આમ આંગળીમાં બી લઈને જોઈ શકો છો. જો મધ તમારું આંગળીમાંથી, થંભમાંથી સળગીને પડી જાય તો એ અડલ્ટરેટેડ મોઇસ્ચર વાળું શુગર સિરપ વાળું હોઈ શકે. અને જે ચોંટી રહે, દેટ થિકર મધ ઇઝ પ્યોરર મધ. તો આ 4 કે 5 પ્રકારનું ટેસ્ટ એક ગૃહિણી ઘરે કરીને જોઈ શકે કે જે મધ એ બજારમાંથી લઈ આવ્યા છે એ પ્યોર છે કે નહીં. જે ચોક્કસ છે, જે રીતે તમે ઘરે બેઠા પણ ઘણા બધા જે ટેસ્ટ બતાવ્યા, પરંતુ તેની સાથે સાથે આપણે મિતભાઈ, અત્યારની પરિસ્થિતિ એવી છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ મધ લેવા માટે જતો હોય તો ત્યારે બ્રાન્ડેડ જોઈએ કે ના, અત્યારે કોઈ પણ આપણે વસ્તુ બ્રાન્ડેડ લઈએ તે ઘણી બધી સારી હોય છે. પરંતુ જે પ્રમાણે મેં કહ્યું કે NMR પરીક્ષણો જે કરવામાં આવ્યા હતા, એટલે કે ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ, અને તેમાં જે બ્રાન્ડેડ 13 કંપની લેવામાં આવી હતી, પરંતુ તેમાંથી પણ 3 જ પાસ હતી. એટલે કે જે બ્રાન્ડેડમાં પણ આ પ્રકારનું જે ભેળસેળવાળું જે મધ મળતું હોય છે તેને લઈને અત્યારે ગ્રાહકો જાય તો જાય કે તેને લઈને પણ આપણા સવાલ ઘણા બધા ઊભા થતા હોય છે. તો તેને લઈને તમે શું કહેશો મધ માર્કેટને લઈને? આમાં તમે એવું કહી શકો છો કે આમ જેમ મેડમે કીધું ને, એ ઘરના ટેસ્ટ બધા થઈ શકે છે, બટ જ્યાં સુધી તમે સીધા બી કીપરને કોઈ ઓળખો છો ને એમને ત્યાંથી લાવો છો, કે કોઈ ગામડામાં કોઈ મધપૂડો થયો અને ત્યાંથી તમે લાવીને ખાઓ છો તો જ એક ઓપ્શન છે. અધરવાઇઝ તમને માર્કેટમાં એક ઝંડુ છે જે ખરેખર ઓથેન્ટિક હનીના બહુ જ નજીક છે. અધરવાઇઝ કોઈ બી એવી જ્યારે કમર્શિયલ હનીની વાત થાય છે સર, ત્યારે કમર્શિયલ એટલે મેક્સિમમ લોકો સુધી જ્યારે પહોંચાડવાનું હોય છે ને ત્યારે તમે ક્વોલિટીને કશેક ને કશેક થોડો કોમ્પ્રોમાઇઝ થતો હોય છે. એટલે ક્યાં તો તમે સીધા બી કીપર્સ પાસેથી ખરીદો, ક્યાં તો પછી તમે તમારા કોઈ જે ટ્રસ્ટેબલ સોર્સ હોય એની પાસેથી લો. બાકી તમે બ્રાન્ડમાં જશો તો દેર આર વેરી ફ્યુ બ્રાન્ડ્સ કે જેના પર તમે આંખો બંધ કરીને વિશ્વાસ કરી શકશો. એ થોડુંક ડિફિકલ્ટ છે અત્યારે.
તો વાંચીબેન, અત્યારે હાલ સવાલ તો જે રીતે મેં પહેલાં પણ કહ્યું કે દરેક ભેળસેળમાં આપણા સવાલ તો ઘણા બધા થતા હોય છે, પરંતુ તેની સાથે જે આ પ્રકારની જે પરિસ્થિતિ સામે આવતી હોય છે અને તેમાં પણ જ્યારે આ ભેળસેળનો જે મામલો સામે આવે તો તેમાં ભારત સરકાર દ્વારા આ ભેળસેળની જાણ હતી ને ત્યારબાદ આધુનિક પરીક્ષણ કરવામાં આવ્યું અને જે ભેળસેળનો સૌથી મોટો વ્યાપાર અત્યારે હાલ જે સામે આવ્યો છે, કહી શકાય કે જે પ્રમાણે જીવન જરૂરિયાતની મુખ્ય વસ્તુ છે તેમાં આ પ્રકારની જે ભેળસેળ અત્યારે હાલ ક્યાંક ભવિષ્યમાં નુકસાનકારક સાબિત થઈ શકે છે તેમ ભારત માટે અને તેની સાથે ભારતવાસીઓ માટે. સૌથી પહેલા તો મીતભાઈએ કહ્યું એ જ કેટલી ચોંકાવનારી વસ્તુ છે કે તમે હંમેશા વિશ્વાસ એ બ્રાન્ડેડ વસ્તુઓ પર કરો છો કે ના આનું બ્રાન્ડ છે, આ કંપનીનું નામ છે તો આની પ્રોડક્ટ જે છે ગુણવત્તાવાળી હશે. અને આ એક ચોંકાવનારો ખુલાસો છે કે આપણે જેની પર એકચ્યુઅલીમાં ટ્રસ્ટ કરીએ છીએ હવે કદાચ લોકો જે છે એ બ્રાન્ડેડ વસ્તુઓ પર ટ્રસ્ટ કરતા અટકશે સૌથી પહેલા. અને બીજું તમે કહ્યું એ પ્રમાણે કે આ હેલ્થ માટે તો 100% નુકસાનકારક છે, પણ આમાં એક સામાજિક દ્રષ્ટિએ હું જોવા જાઉં તો કેવું થાય છે ખબર છે, જયારે દિવાળી આવે ને ત્યારે મીઠાઈઓના જે છે આ પ્રકારના જે છે ભેળસેળના મામલા ખુલે છે અને પછી પાછું જે છે આખું વર્ષ જે છે આ બધી વસ્તુઓ બંધ થઈ જાય છે. પછી પાછું જેમ કે શિયાળો આવ્યો છે અત્યારે એટલે મધ રિલેટેડ આ પ્રકારના ખુલાસા. જો મારું કહેવાનો મતલબ એમ છે કે જેવી રીતે ભારત દેશમાં જ્યારે પણ ક્રાઇમ થાય છે અને આપણે એમ કહીએ છીએ કે આ ક્રાઇમ માટેની આ પનિશમેન્ટ છે કાયદાની અંદર તો એ છે, પણ જ્યાં સુધી એ લાગુ નહીં પડે ત્યાં સુધી એ ક્રાઇમ અટકવાના ચાન્સીસ નથી. રાઈટ, એક્ઝેક્ટલી એ જ રીતે કે જ્યારે આપણને ખબર છે કે ફૂડ એડલ્ટરેશન થઈ ગયું છે, થઈ રહ્યું છે આટલી બધી જીવન જરૂરિયાતની બેઝિક વસ્તુઓની અંદર, હવે તો કદાચ એવું છે કે કઈ બ્રાન્ડ ઉપર ટ્રસ્ટ કરો અને કદાચ આ લોકોએ કીધું એ પ્રમાણે કે એમને ખબર છે કે ચલો 1 કે 2 બ્રાન્ડ છે એનું તમે મધ ખરીદી શકો છો. હવે આ અવાજ આપણે કેટલા લોકો સુધી પહોંચાડીશું અને કેવી રીતે લોકોમાં અવેરનેસ આવશે, તો ખાસ આમાં તો સરકાર તરફથી પગલાં લેવા જરૂરી છે. હું માનું છું કે જ્યારે કંઈ પણ ભેળસેળ કે ક્રાઇમના મામલા સામે આવે ત્યારે આપણી પાસે બધા જ લોસ હોય છે, પણ એ જ્યારે લાગુ નહીં પડે તો આ વસ્તુને અટકાવવી ઘણી જ મુશ્કેલ છે. રાઈટ, અને મારું એવું માનવું છે કે જે વસ્તુઓ તમારી હેલ્થ સાથે સંકળાયેલી છે એમાં જ જો ચેડા થાય તો પછી સ્વાસ્થ્ય જાળવવાની જ્યારે આપણે આટલી બધી ટિપ્સ આપીએ છીએ તો એ સ્વાસ્થ્ય કેવી રીતે જળવાશે. તો આ બાબતમાં હું માનું કે ચલો લોકોએ અવેરનેસ થવાની જરૂર છે, અવેર થવાની જ્યારે પણ ભેળસેળના મામલા સામે આવે છે. પણ હવે એ દરેક સામાન્ય વ્યક્તિ માટે એના ઇન્ગ્રીડિયન્ટ્સ રીડ કરવા, એ વ્યક્તિ ટ્રસ્ટ કેવી રીતે લાવે, એ વ્યક્તિ અવેરનેસ કઈ રીતે લાવે. અને યજ્ઞભાઈ શક્ય છે, હું માનું છું કે ચલો આનંદિતાબેને કીધું એ પ્રમાણે આપણને દરેક વસ્તુની ઘરે બેઠા પરખ કરવી જ છે, એની જાણ હોવી જરૂરી છે, આઈ એગ્રી, અને આપણે કરવી જ જોઈએ. પણ આ તો કાલ ઉઠીને બીજું કોઈ ફૂડ રિલેટેડ વસ્તુ બહાર આવશે, હવે એના આપણે નુસ્ખા શોધવા પડશે. તો એના કરતા આમાં સ્ટ્રિક્ટ પગલા કેમ ના લેવાય અને એડલ્ટરેશનને કેમ ના રોકી શકાય, એ સરકારને આપણે વિનંતી કરવી જોઈએ કે આના માટે સ્ટ્રિક્ટ પગલા લેવા, તો આ વસ્તુને આપણે ક્યાંક આગળ જતા જશે ઓછી કરીશું. સમાચાર જે સામે આવતા હોય છે ને તેમાં પણ જે રીતે આપણે ભેળસેળવાળો વસ્તુઓની જે આપણે ઘણા બધા જે સવાલ કરતા હોઈએ છીએ, પરંતુ તેની સાથે જ્યારે દેશના બ્રાન્ડેડ મધની વાત કરીએ, બ્રાન્ડેડ મધમાં જ્યારે આ ભેળસેળનો મામલો સામે આવતો હોય છે તેને લઈને ચોક્કસથી સવાલ ઘણા બધા થતા હોય છે કે આ પ્રકારની પરિસ્થિતિ હવે સામે આવી છે તો અત્યારે હાલ કોઈ પણ ગ્રાહક તેની ખરીદી કરવા માટે જાય તો અત્યારે હાલ કયા પ્રકારની પરિસ્થિતિ ઊભી થશે અને તેની સાથે તે કઈ વિશ્વસનીય બ્રાન્ડ સાથે હવે આગળ વધશે તેને લઈને પણ પહેલાં તો ઘણા બધા સવાલ હતા, પરંતુ જ્યારે ભેળસેળ મામલો સામે આવ્યો છે ને તેને લઈને પણ હવે ઘણા સવાલ ઊભા થશે. અને તેની સાથે જે રીતે કહી શકાય કે જે રિપોર્ટ સામે આવ્યો હતો ને તેમાં પણ કહેવામાં આવ્યું હતું કે અત્યારે હાલની જે પ્રકારની પરિસ્થિતિ છે, જે મધમાં ભેળસેળનો મામલો સામે આવ્યો છે ને તેમાં પણ અત્યારે સૌથી વધુ જે ભાર મૂકવામાં આવ્યો હતો ગ્રાહકો પર, કે ગ્રાહકને સૌથી વધારે જે અત્યારે જાગૃત થવું જરૂરી છે, કારણ કે તે કઈ વસ્તુ ખરીદી રહ્યો છે, તેમાં કયા પ્રકારની જે ભેળસેળ થઈ છે ને તેની દરેક વિગતો અત્યારે લેવી એ ઘણી જરૂરી બનતી હોય છે. ચોક્કસથી આવી કોઈ વિગતો સામે તો આવતી હોતી નથી, પરંતુ તે સાથે તેની જે ખરીદી કરતો હોય છે ને તે યોગ્ય ખરીદી કરે છે કે નહીં તેનો પણ ધ્યાન તેમને હોવું એ જરૂરી છે. તેની સાથે મેદભાઈ, ડૉક્ટર વાચીની, આનંદિતાબેન, આપનો આભાર સાથે ચર્ચામાં જોડાવા માટે. તો આજના આટલું દમણમાં બસ આટલું જ આપશો. નમસ્કાર.